શ્રી શિવાય નમસ્તોભ્યમ મિત્રો, તમારો મૂલાંક 9 છે એટલે તમારી જન્મ તારીખ 9, 18 કે 27. તો આ જાતકનો મૂલાંક 9 હશે. હવે તમે શ્રાવણ મહિનામાં શિવ પૂજન કરવા ઈચ્છો છો તો હું તો ખાસ કહીશ, ખાસ ઈચ્છા રાખો અને જાઓ અને ત્યાં ભગવાનને બને એટલા દ્રવ્ય અર્પિત કરો. તો આજે અમે તમારી દરેક ચિંતાનું સમાધાન થાય. કોઈ પણ તમારું કામ રોકાયેલું હોય, કોઈ પણ પ્રકારમાં તમારા જીવનમાં સમસ્યા હોય, એ બધાનું સમાધાન કેવી રીતે થાય, એ કાર્ય, એ આશીર્વાદ ભગવાન શંકર ભગવાનથી કેવી રીતના પ્રાપ્ત થશે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આજે તમે જો ભગવાન શિવજીની પૂજા કરવા જ્યારે પણ મંદિરે જાઓ તો તમારે શું શું ચડાવવાનું છે. સૌથી પહેલાં તમારે શિવલિંગ ઉપર જલ ચડાવવાનું. પછી એના ઉપર તમારે શું કરવાનું, સૌથી પહેલાં જલ ચડાવી દીધું, પછી પંચામૃત ખાસ ચડાવવાનું. પંચામૃત ચડાયા પછી તમે એક શુદ્ધ જળ પાછું લો, એમાં ગંગાજળ લો, દૂધ લો, મધ લો, શેરડીનો રસ લો અને બીલીપત્ર અને સફેદ ફૂલ ખાસ ચડાવજો. કમળ હોય તો કમળ ચડાવો, તમારે ધતુર હોય તો ધતુરો અર્પણ કરો. તો આ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરશો તો તમને ખાસ વિશેષ લાભ મળશે. તમારી પાસે ચોખા છે તો ચોખા ચડાવો, પછી તમારા પાસે કાળા તલ છે તો કાળા તલ પણ ચડાવી શકો છો. હવે આવું કરવાથી તમારી કઈ કઈ ચિંતાઓ દૂર થશે. તમારો ગુસ્સો, ઉતાવળ, પરિવારમાં મતભેદ અને જમીન મિલકતનો વિવાદ દૂર થશે. એટલે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે, ઘરમાં સુખ શાંતિ મળશે. હવે તમારે કયો મંત્ર બોલવાનો? ઓમ રુદ્રાય નમઃના 108 વાર જાપ કરો. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયના 108 વાર જાપ કરો. હવે મુખ્ય લાભ નિયંત્રણ ઉર્જા, સાહસ, ધીરજ, કાર્યમાં એકાગ્રતા અને વિવાદમાં તમને શાંતિ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ રીતના વિધિવત જો શંકર ભગવાનની પૂજા કરવામાં આવે, જલાભિષેક કરવામાં આવે, મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે તો ઘરમાં કાયમી ધોરણે શાંતિનો વાસ થશે, આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને નોકરી, વેપાર, ધંધામાં સફળતા મળશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.